આજે તો વોટર પાર્ક ગયા ને ચલાવી લીધું 4 ટાયર વાળું બાઇક. તો શું કે મિત્રો, મોજ મને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો અને આવી ગયો તો નીચે, કેમ કે આપણે જવાનું તો મસ્તી વોટર પાર્ક માં. યશભાઈ ગાડી લઈને આપણને લેવા માટે આવી ગયા હતા. પછી હું યશભાઈ નીકળી ગયા હતા મસ્તી વોટર પાર્ક માં જવા માટે, કેમ કે દેવભાઈ કેટલા દિવસથી કહેતા હતા કે વોટર પાર્ક આટો મારવા આવો. તો ફાઇનલી પહોંચી ગયા આપણે મસ્તી વોટર પાર્ક ને. કેટલા જણા આવી ગયા કમેન્ટ કરી દેજો. અંદર ઓફિસ માં આવીને જોયું તો જીતભા તો આરામમાં હતા અને તડકો તો જો કેટલો પડે છે. પણ ઉનાળાની ગરમીમાં જલસા કરવાનું સ્થળ એટલે કે મસ્તી વોટર પાર્ક. તો મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો વોટર પાર્ક એટલે કે મસ્તી વોટર પાર્ક, જેમાં તમે 26 કરતા પણ વધારે અલગ અલગ રાઇડ્સ નો આનંદ લઈ શકવાના છો. અને વેવ પુલ ને રેઇન ડાન્સ માં તો તમને જલસો પડી જવાનો છે. અને ફેમિલી માટે બેસ્ટ વોટર પાર્ક છે. અને ટિકિટ ની વાત કરું તો સોમ થી શુક્ર 400 રૂપિયા અને શનિ રવિ 500 રૂપિયા રહેવાના છે. તો લોકેશન ની વાત કરું તો સુરેન્દ્રનગર થી માત્ર 12 કિલોમીટર ના અંતરે ગામ દાણાવાડા, તાલુકો મૂળીને, જિલ્લો સુરેન્દ્રનગર. તો વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો જ છે, તો ફટાફટ કોન્ટેક્ટ કરીને આવી જાવ મસ્તી કરવા માટે મસ્તી વોટર પાર્ક માં. અને વેવ પુલ પાસે આવ્યો તો ઘણા બધા વિડીયો જોવા વાળા મિત્રો ભેગા થઈ ગયા. જેવો હું અંદર આવ્યો ત્યાં તો બધા રાઈડ ઉપાડવાનું ચાલુ કરી દીધું. તો ખરેખર તમારા બધાનો આટલો પ્રેમ ને સપોર્ટ જોઈને ખૂબ મજા આવી. અને તમારા ભાઈને આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો. અને બધા સાથે આપણે વાતચીત કરીને બધા સાથે આપણે ફોટો પડાવ્યો. ફરીથી બધાનો દિલથી આભાર. અને નાની નાની ઢીંગલીઓ પણ આપણા વિડીયો જોયો તો ખૂબ મજા આવી. પછી હરપાલ કાકા ને આવી ગયા હતા, તો એમની સાથે આપણે થોડીક વાર વાતચીત કરી. અને અત્યારે વોટર પાર્કમાં અંધ આશ્રમ માંથી અંધ બાળકો આવ્યા હતા, તો આપણે આવી ગયા એમને મળવા માટે. અને પછી બધા સાથે આપણે વાતચીત કરી અને વિડીયો બનાવ્યો. અને મિત્રો, આ બધાને આપણે જોઈને ત્યારે આપણને એમ થાય કે ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. તો જીવનમાં બાબલાની જેમ જલસા કરી લ્યો, કઈ સાથે નથી આવવાનું. અને આ બધા અંધ બાળકોનું ધ્યાન રાખી બેન સાથે આપણે વાતચીત કરી. અને બેને મને કીધું કે આ બધા પહેલી વાર વોટર પાર્ક માં આવ્યા છે અને બધાને ખૂબ મજા આવી. પછી બધાને મળીને આપણે આવી ગયા તો ઓફિસે. ઓમ ભાઈ તો ફૂલ મોજમાં હતા. પછી કે સરખી રીતે વિડીયો ઉતાર મારો. હા બસ, હવે બાબલા જેવા હો. અને હરપાલ કાકા ને બધાને મળીને પાછો આવી ગયો તો બહાર. અને પછી આપણે હાંકી નાખ્યું 4 ટાયર વાળું બાઇક. આખા વોટર પાર્ક નો આટો મારવા માટે નીકળી ગયો. તો વિડીયો તો બહુ મોટો થઈ ગયો, તો મલિક કાલના બ્લોગમાં.